जय अंबे मित्रों, ધોરણ 12 ટોપિક 12.2 આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. તો પહેલાં આપણે આલ્ડીહાઇડ એન્ડ કીટોનની બનાવટ જૂનું પહેલાં યાદ કરી લઈએ. આ ચેપ્ટરમાં બનાવટ આવે જ છે, ઢગલાબંધ બનાવટ છે. એક, આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનથી. તો પહેલું આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા. હવે આ દરેક પ્રક્રિયા 5-5 વાર લખીને તૈયાર કરવી પડશે. આખું લેક્ચર જોવાનું, મોઢે લખ કરવું પડશે. ઓકે, આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો તમને આલ્ડીહાઇડ મળે. દાખલા તરીકે CH3 CH2 CH2OH પ્રોપેન 1 એનું Na2Cr2O7 H2SO4 અથવા KMNO4KOH વડે કરો તો એસિડ બની જાય. PCC વડે કરવું પડશે. અહીંયા આગળ હું તમને યાદ કરાવી દઉં ફરી એકવાર. આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા PCC, એને કહેવાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. PCC શેમાં ઓગાળેલો હોય? CH2Cl2 એમાં ઓગાળેલો હોય. તો અહીં શું થશે? નિર્બળ ઓક્સિડેશન કરતાં અહીં ડબલ બોન્ડ O થઈ જશે. અહીંથી એક H જશે ને અહીંથી એક H જશે, એટલે બનશે CH3 CH2 CH એક રહ્યો, ડબલ બોન્ડ O. અહીંથી H ગયો ને અહીંથી H ગયો, પ્રોપેનાલ બની ગયો. સેકન્ડ, હવે જો અહીંયા ગાડી CH3 CHOH CH3 પ્રોપેન 2 ઓલ લઈ લો તો તમને કીટોન મળશે, કારણ કે આ એક 2 ડિગ્રી છે. અહીં પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવા પડશે. કયા? KMNO4 H2SO4 અથવા K2Cr2O7 અથવા Na2Cr2O7 H2SO4 માં પ્રબળ ઓક્સિડેશન કરતાં જ કીટોનનું ઓક્સિડેશન કરી શકશે. PCC કરી શકતો નથી. તો અહીં બનશે CH3 C ડબલ બોન્ડ O CH3. આને કહેવાય પ્રોપેનોન અથવા એસિટોન. તો 2 ડિગ્રીમાંથી કીટોન બને અને 1 ડિગ્રીમાંથી આલ્ડીહાઇડ બને. એમાં PCC વાપરવો પડે. ઓકે. ઓ સાહેબ, અમે અહીં પ્રબળ વાપરી નાખીએ તો? જો તમે અહીં પ્રબળ વાપરી નાખો તો સીધો એસિડ બની જાય. તો સીધો શું બની જાય? એસિડ. COOH થઈ જાય અને પ્રોપેનોઇક એસિડ બને. જો આ બેમાંથી એક પણ અહીં નાખ્યો હોય તો એસિડ બને, વચ્ચે આલ્ડીહાઇડ બનતો નથી. અને 2 ડિગ્રીથી કીટોન. બીજી ખાસ વસ્તુ મેં તમને આલ્કોહોલમાં શીખવાડી હતી, CH3CH3OH કેટલા ડિગ્રી થયો? 3 ડિગ્રી. તો 3 ડિગ્રીનું પ્રબળ ઓક્સિડેશન કરતાં પણ ઓક્સિડેશન કરી શકતો નથી. 3 ડિગ્રીનું પ્રબળ ઓક્સિડેશન કરતાં પણ ઓક્સિડેશન કરી શકતો નથી, એટલે આ પ્રક્રિયા થતી નથી. હવે બીજી પ્રક્રિયા લઈએ આપણે, ડિહાઇડ્રોજિનેશન દ્વારા. Ag અથવા Cu વડે ડિહાઇડ્રોજિનેશન. તો બીજી પ્રક્રિયા લઈએ આપણે બનાવટની. આલ્કોહોલના ડિહાઇડ્રોજિનેશન કોના વડે? Ag અથવા Cu વડે. તો આપણે ભણી ગયા. અહીં આગળ હું ઉદ્દીપક બદલું છું. અહીં વાપરું છું Cu 573 કેલ્વિન. તો અહીંથી H જશે, અહીંથી H જશે, પ્રોપેનાલ બનશે. પ્રોપેન 2 ઓલ. અહીં પ્રબળ ઓક્સિડેશન કરતા નથી વાપરતો. હવે હું વાપરું છું Cu 573 કેલ્વિન.
તો અહીંથી એચ જશે ને અહીંથી એચ જશે ને બંને વચ્ચે દ્વિબંધ રચાશે. પહેલાં જેવી જ મિકેનિઝમ સેમ. પણ 3 ડિગ્રી પેલી પ્રક્રિયા આપતા નહોતા અને પ્રક્રિયા કરીને જોયું તો અહીં જ્યારે CU 573 કેલ્વિન ડેલ્ટા આપ્યું એ લોકોએ, તો અહીંથી OH ગયો ને અહીંથી H ગયો. મીન્સ આવું થયું CH3 C ડબલ બોન્ડ CH2 અહીં CH3. આનું નામ થશે 1 2 3 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. આનું નામ થશે 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. તો 3 ડિગ્રીએ પણ ડિહાઇડ્રોજિનેશનનું રિએક્શન આપ્યું. અહીં વાસ્તવમાં -H2O થઈ જાય છે, અહીં -H2 થાય છે ને અહીં પણ -H2 થાય છે. ધ્યાન રાખજો, આ પ્રક્રિયા આપે છે, 1 માર્કમાં પૂછાય. આગળ 11thમાં ભણી ગયા તમે એ રિએક્શન જોવાના છે. હવે હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ ને કીટોન શેમાંથી બનાવે છે? ત્રીજી પ્રક્રિયા હાઇડ્રોકાર્બનમાંથી. તો ત્રીજી પ્રક્રિયા હાઇડ્રોકાર્બનમાંથી. તો હવે હું તમને આવું લખું, આલ્કીન CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ CH3. આ છે 1 2 3 4 5 પેન્ટ 2 ઇન. આલ્કીન છે, એક પ્રકારનો આલ્કીન છે. તમને યાદ હશે 11thની રિએક્શન, ના યાદ હોય તો મોઢે કરી દેજો. ઓઝોનાલિસિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા. ઓઝોનાલિસિસ થાય અને પછી ZnH2O વડે રિડક્શન કરવાનું. ZnH2O વડે રિડક્શન કરવાનું. તો સિમ્પલ મિકેનિઝમ, જહીં દ્વિબંધ હોય આ દ્વિબંધ તૂટશે અને બંને બાજુ O મળશે. તો અહીં બનશે CH3 બોન્ડ CH તો હતો જ, ડબલ બોન્ડ O વત્તા આ બાજુ C બોન્ડ H તો છે જ, અહીં ડબલ બોન્ડ O થઈ જાય, બોન્ડ CH2 CH3. બસ આવું જ થાય. ઓઝોનાલિસિસ લખ્યું હોય, ZnH2O લખ્યું હોય તો બસ આ જ રિએક્શન થાય. જેટલા દ્વિબંધ હશે એ તૂટશે, આને પણ O મળશે ને આને પણ ડબલ બોન્ડ O મળશે. મીન્સ આ બની ગયો તમારો ઇથેનાલ અને આ બની ગયો તમારો પ્રોપેનાલ. આ રીતના રિએક્શન હોય છે ઓઝોનાલિસિસ. બીજું એક રિએક્શન હાઇડ્રોકાર્બનનું લઈએ, આલ્કાઇન CH ટ્રિપલ બોન્ડ CH, આને કહેવાય ઇથાઇન. બહુ જ વાર JEEમાં પૂછેલું છે. HgSO4 અથવા Hg+2 અને મંદ H2SO4 આ બે રિએક્શનમાં નાખવાના. જળ વિભાજન થશે. શું થશે? જળ વિભાજન. તો અહીં બનશે CHOH ડબલ બોન્ડ CHH. માર્કોવ-નિકોવ પ્રમાણે, કોના પ્રમાણે? માર્કોવ-નિકોવ પ્રમાણે H એન્ડ OH ઉમેરાય. કોણ ઉમેરાય? H અને OH. જળ વિભાજન એટલે પાણીનું વિભાજન થાય. અહીં બંને સરખા છે તો ગમે તેને OH મળે ને ગમે તેને H મળે. હવે શું થાય છે? ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે તો આ દ્વિબંધ આ બાજુ આકર્ષાઈ જાય છે, તો અહીં ડબલ બોન્ડ થશે અને આ હાઇડ્રોજન આની સંયોજકતા પૂરી કરવા વપરાય છે. તો શું બનશે? લખાવો તો તમે મને. પુનઃરચના અથવા ટોટોમેરિઝમ, અથવા એને શું કહેવાય? ટોટોમેરિઝમ. તો અહીં ડબલ બોન્ડ O થઈ ગયો, C હતો H હતો, અહીં ડબલ બોન્ડ O થયો, બોન્ડ અહીં CH3 થશે કારણ કે HH હતા ને H આવ્યો. તો આ થઈ ગયો તમારો ઇથેનાલ. આ તમારો થઈ ગયો ઇથેનાલ. આને કહેવાય વિનાઇલ આલ્કોહોલ. આને કહેવાય વિનાઇલ આલ્કોહોલ. આ બે વચ્ચે ટોટોમેરિઝમ થાય છે. આમાંથી આમાં પણ આવે, પણ આ વધુ સ્થાયી છે એટલે આ નિપજ મુખ્ય બની જશે, ઇથેનાલ. હવે તમને આ રીતે સહેજ આગળ પૂછી શકે, CH3 CH નહીં, C ટ્રિપલ બોન્ડ CH આવું પૂછે
HgSO4 H2SO4 આવું લખીને આપે ડેલ્ટા. આનું આ જ થયું, જળ વિભાજન થશે. અહીં તમારે આ બધું જુઓ, પણ અહીં વિચારવાનું પ્રક્રિયા છે. જળ વિભાજન એટલે H અને OH, H પ્લસ ને OH માઇનસ ઉમેરાશે. ચલો તમે માર્કોવ-નિકોવ પ્રમાણે એડિશન કરો. CH3C પર શું આવશે? OH. વધુ વિદ્યુતરણ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર ડબલ બોન્ડ CH2 આવું થાય. H અહીં આવ્યો ને OH અહીં આવ્યો. હવે પેલા પ્રમાણે ઓક્સિજનની વિદ્યુત ઋણતાથી આ ખેંચાઈને આવશે અને આ હાઇડ્રોજન કાર્બન પર જતો રહેશે. તો ટોટોમેરિઝમ એને કહેવાય ચલરૂપકતા ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ટોટોમેરિઝમ. CH3C ડબલ બોન્ડ CH3 બની ગયો એસિટોન અથવા પ્રોપેનોન. મોસ્ટ આઈએમપી રિએક્શન. આમાંથી પાછું પણ આવી શકે, પરંતુ આ વધુ સ્થાયી છે એટલે પાછું આવવાની ઘટના થતી નથી. આને કહેવાય ઇનોલ. આ ચલરૂપકનું નામ છે ઇન વત્તા ઓલ, આને કહેવાય ઇનોલ. અને આને કહેવાય કીટો. આ ઘટનાને કીટોઇનોલ ચલરૂપકતા કહે છે. આ ઘટનાને કીટોઇનોલ ચલરૂપકતા કહે છે. એમાં એસિટોન મુખ્ય નિપજ બને છે. તો આ રીતે પણ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ થઈ શકે છે. ઓઝોનાલિસિસ અને જળ વિભાજન. તો આ 11thમાં આવી ગઈ એટલે મેં બરાબર સમજાવી. તમને ફરી પૂછે તો આવડવી જોઈએ. આગળ જઈએ. હવે આગળ વિચારીએ આલ્ડીહાઇડની બનાવટ. તો હવે તમને 4 માર્કમાં એ પ્રશ્ન પૂછે કે આલ્ડીહાઇડની બનાવટ સમજાવો, અથવા આલ્ડીહાઇડની બનાવટની 4 પ્રક્રિયા લખો. 4 માર્કમાં બહુ જ કોમન પ્રશ્ન. તો પહેલો આપણે રિએક્શન જ લખ્યા, યાદ જ રાખી લેવાનું. C ડબલ બોન્ડ Cl. આને કહેવાય એસિડ ક્લોરાઇડ. આને કહેવાય એસિડ ક્લોરાઇડ. આનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. ફરી આનું નામ શું છે? બેન્ઝોઇલ ક્લોરાઇડ. પણ કોઈ પણ એસિડ ક્લોરાઇડ લઈ લો, ઉદ્દીપક હશે H2PD, પણ પોઈઝન્ડ વિથ BaSO4. આ BaSO4 એની ગતિને ધીમી પાડી દેશે, પોઈઝન્ડ કરશે, તો આને ધીમી ગતિ પાડશે. આને કહેવાય રોઝનમુન્ડ રિડક્શન. સ્પેસિફિક રિએક્શન છે H2PD BaSO4. એનો મતલબ રોઝનમુન્ડ રિડક્શન થશે. રોઝનમુન્ડ રિડક્શનમાં કશું જ નહીં થાય. C ડબલ બોન્ડો એવો ને એવો રહેશે નહીં, H આવી જશે. Cl H જોડે જઈને HCl બનાવશે. અહીં H2 આવ્યો, એક H આને મળે ને એક H આને મળે. આ રોઝનમુન્ડ રિડક્શન છે, બેન્ઝાલ્ડીહાઇડ બને છે. શું બને છે? બેન્ઝાલ્ડીહાઇડ. તો કોઈ પણ એસિડ ક્લોરાઇડ લઈ લો, H2PdBaSO4 કરો, અહીંથી તૂટે, અહીં H ને અહીં H, આલ્ડીહાઇડ બને. બીજું રિએક્શન CH3C ટ્રિપલ બોન્ડ N, SnCl2 પ્લસ 2HCl. આને કહેવાય સ્ટીફન રિડક્શન. સ્ટીફન રિડક્શનમાં 2 H આવશે, પાઈ બંધ તૂટશે, તો અહીં બનશે CH3, C ઉપર H ડબલ બોન્ડ, N ઉપર H. આ સ્ટીફન રિડક્શન છે. હવે આ સ્ટીફન રિડક્શનમાં તમે H2O H પ્લસ નાખો એટલે જળ વિભાજન કરો, અથવા એને H3O પ્લસ પણ કહી શકાય.
H3O પ્લસ નાખો તો તમે જાણો છો કે પાણીનું જળ વિભાજન થાય તો બે ભાગ H અને OH, પણ નાઇટ્રોજન હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે. તો અહીં પાણીનું વિભાજન જ્યારે પણ નાઇટ્રોજન હોય તો આ બે બંધ તૂટે અને H2 મળે ને અને O મળે. ખાસ યાદ રાખજો, આને શું મળે? H2, કારણ કે બે બંધ પૂરા કરવાના H અને H, અને આને ડબલ બોન્ડો સીધો મળે, ડબલ બોન્ડો સીધો મળે. તો અહીં તમારું રિએક્શન પૂરું થશે. CH3 C ડબલ બોન્ડો બોન્ડ H, અને અહીં બનશે વત્તા N H2 ઉમેરાશે, અને H તો હતો જ, તો આ બની ગયો તમારો એમોનિયા વાયુ, અને આ બની ગયો તમારો ઇથેનોલ. ઇથેનોલ અને એમોનિયા વાયુ છૂટો પડશે. આ રિએક્શનને સ્ટીફન રિડક્શન કહે છે, સ્ટીફન રિડક્શન. હવે એવું જ બીજું એક રિએક્શન છે, આવું લઈ લો. CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. હવે જો સ્ટીફન રિડક્શન કરો અથવા NiH2PD, તો અહીં પણ રિડક્શન થશે ને અહીં પણ રિડક્શન થશે. પણ હું તમને કહું છું અહીં ડાઈબલ H મીન્સ ડાઈઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ રીતે પણ લખે ને આ રીતે પણ લખે. ડાઈબલ H ડાઈઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ એક નિર્બળ રિડક્શન કરતા છે, તે દ્વિબંધનું રિડક્શન કરતો નથી. ખાસ તમે આ વાપરો તો કદાચ દ્વિબંધનું રિડક્શન થઈ જાય, પણ આ વાપરો તો અહીં દ્વિબંધ એવો ને એવો રહેશે. માત્ર સાયનાઇડ અને એસ્ટરનું રિડક્શન કરે છે. કઈ બે વસ્તુનું? સાયનાઇડ અને એસ્ટર. ખાસ ધ્યાનમાં રાખજો, આના પ્રશ્નો જે પૂછાય છે. તો અહીં આવશે CH3 CH ડબલ બોન્ડ CH, આને અડે નહીં બોન્ડ, આનું રિડક્શન કરી દેશે, આનું રિડક્શન કરશે, એટલે અહીં આવશે CH ડબલ બોન્ડ NH. હવે H2O જલીય એસિડ જળ વિભાજન કરશો તો અહીંથી તૂટશે, અહીં બનશે CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ O વત્તા એમોનિયા વાયુ છૂટો પડશે. એ તો સિમ્પલ ઉપર જેવું જ છે. આનું નામ બનશે 1 2 3 4 બ્યુટ 2 ઇનાલ, આને કહેવાશે બ્યુટ 2 ઇન વત્તા આલ, બ્યુટ 2 ઇનાલ. આ રીતે તમારું ડાઈઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થાય. હજુ એક રિએક્શન લખીએ ડાઈબલ Hનું. ડાઈબલ Hનું આ રિએક્શન ક્લિયર એકદમ. ડાઈબલ Hનું બીજું એક એસ્ટર લખી દઉં હું. ચાલો, તો અહીં હું એક એસ્ટર લખું છું. CH3 C ડબલ બોન્ડ O C2H5. આને કહેવાય ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ ઇથેનોએટ. આ 1 ને આ 2, ઇથાઇલ ઇથેનોએટ. આ એક એસ્ટર છે. આનું રિડક્શન કરશે અને સીધું જ શું બનાવશે? તો કે આના રિડક્શનમાં અહીંથી તોડી નાખશે, બંને બાજુ H આપશે, બંને બાજુ H આપશે. બોલો શું બનશે? CH3 C ડબલ બોન્ડ O બોન્ડ H વત્તા HO C2H5. ઇથેનોલ છૂટો પડશે અને બનશે ઇથેનાલ અથવા એસિટાલ્ડીહાઇડ. ફરી એકવાર એસ્ટરને ડાઈબલ H કેવી રીતે ઇફેક્ટ કરે? તો કે આ C બોન્ડ O છે, તૂટશે, અહીં H મળે નહીં H મળે છે, તો રિડક્શન જ. વધુ રિડક્શન કરતો નથી. રિડક્શનથી આલ્ડીહાઇડ બનાવ્યો. આગળ બનાવીએ આપણે
આગળ ત્રીજું રિએક્શન હાઇડ્રોકાર્બનમાંથી. તો અહીં તમે જાણો છો ટોલ્યુઇન. ટોલ્યુઇન હોય, ઉપરના CH3 ને તમારે CHOમાં ફેરવવું હોય તો અહીં બહુ જ CrO2Cl2, આને કહેવાય ક્રોમાઇલ ક્લોરાઇડ. આ ગોખી જ નાખવાના ભાઈ. ક્રોમાઇલ ક્લોરાઇડ શું કરે તો કે આ CH3 ને CHOમાં રૂપાંતર કરે. આ CH3 ને શેમાં રૂપાંતર કરે? CHOમાં. ઓક્સિડેશન કરતા છે પણ પ્રબળ નથી, મીડિયમ છે ને સ્પેસિફિક છે. આમાં જ વપરાય, બીજે ચાલે નહીં. ઓકે, આ રિએક્શનને ઇટાર્ડ પ્રક્રિયા કહે છે. અને કઈ પ્રક્રિયા કહે છે? ઇટાર્ડ પ્રક્રિયા. તો આ એક પ્રક્રિયા યાદ રાખશો તોય ચાલશે. આના અથવામાં CrO3 પ્લસ CH3CO ટ્વાઇસો વાપરો તોય રિઝલ્ટ આ જ મળે. CrO3 વત્તા CH3CO ટ્વાઇસો એસિટિક એનહાઇડ્રાઇડ ઇન પ્રેઝન્સ ઓફ ક્રોમિક એસિડ અથવા ક્રોમિક ઓક્સાઇડ. તો આ જ રિઝલ્ટ મળે. ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બને છે. ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બને છે. મોસ્ટ આઈએમપી ઇટાર્ડ પ્રક્રિયા. ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2. 4. ચલો, આને શું કહેવાય મિત્રો? બેન્ઝીન. હવે હું CO વત્તા કાર્બન મોનોક્સાઇડ વત્તા HCl નાખું છું અને નિર્જળ AlCl3 નાખું તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થવાના ચાન્સીસ ખરા. તો અહીંથી CO આવશે ને અહીંથી H આવશે. આ Cl આની જોડે આવી જશે, HCl છૂટો પડશે. તમે જાણો છો શું બનશે? આ CO બેઠે બેઠો આના પર ચડી જશે. બોલો શું બનશે? C ડબલ બોન્ડો અને અહીંથી જે H નીકળ્યો અહીંથી એ આની જોડ જોડાઈ જાય. CHO બેન્ઝાલ્ડિહાઇડ વત્તા HCl એવો ને એવો પાછો મળે એટલે એને લખે કે ના લખે કંઈ ફેર પડતો નથી. જે રિએક્શનમાં વાપર્યો હતો અથવા તમે કૌંસ કરી દો. તો આ પ્રક્રિયાને ગેટરમેન કોચ પ્રક્રિયા કહે છે. ખાસ યાદ રાખજો, ગેટરમેન કોચ એટલે બેન્ઝીનનું CO વત્તા HCl વડે નિર્જળ AlCl3ની હાજરીમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતાં બેન્ઝાલ્ડિહાઇડ બને છે. આને ગેટરમેન કોચ પ્રક્રિયા કહે છે બેન્ઝાલ્ડિહાઇડની. હજુ એક રિએક્શન ઔદ્યોગિક ઉત્પાદનનું છે. તો અહીંયા ગાડી લાસ્ટ રિએક્શન જોઈએ. ટોલ્યુઇન. હવે ટોલ્યુઇનની પ્રક્રિયા 2Cl2H μ 373 કેલ્વિને કરો તો અહીં તમે જાણો છો -2HCl થશે. અહીંથી 2H જશે, અહીં નહીં થાય. આ ક્લોરિનેશન ઉપર થશે. CH બોન્ડ Cl બોન્ડ Cl. હવે જલીય NaOH નાખશો અને ગરમ કરશો. 2 મોલ. કેટલા મોલ? 2 મોલ. તો -2 NaCl. અહીં શું આવશે? CH, અહીં પણ OH ને અહીં પણ OH. હવે આખી દુનિયાનો જનરલ નિયમ, એક કાર્બન પર 2 OH ટકી શકે નહીં. આ ખૂબ જ અસ્થાયી બને. કારણ કે એક કાર્બન પર 2 OH હોય તો એકનો OH બીજાના H જોડે ભેગો થઈ જાય અને માઇનસ શું થશે? H2O. પાણી દૂર થઈ જશે. આ બંધ અહીંથી અહીં જતો રહેશે. શું બની જાય? તમને ચોખ્ખું દેખાશે રિએક્શનમાં જો થોડી મહેનત કરો તો. બેન્ઝાલ્ડિહાઇડ બની જાય છે. શું બની જાય છે? બેન્ઝાલ્ડિહાઇડ. તો આ દુનિયાનું બેસ્ટ રિએક્શન છે. આ ઔદ્યોગિક ઉત્પાદનમાં અત્યારે પણ બહુ જ વપરાય છે. હાઇડ્રોકાર્બન તો ક્લોરિનેશન કરી નાખ્યું પહેલું Hμની હાજરીમાં.
2 Cl લાગી ગયા, જલીય NaOH નાખ્યો, NaCl છૂટું પડી ગયું મીઠું અને અહીં OH આવ્યા. એક કાર્બન પર 2 OH ટકી શકે નહીં, એમાંથી પાણી નીકળી જાય ગરમ કરો તો. એની જાતે રીઅરેન્જમેન્ટ થઈને બેન્ઝાલ્ડિહાઇડ બનાવી દે છે. તો આ બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની અથવા આલ્ડિહાઇડની બનાવટની પ્રક્રિયાઓ કોઈ પણ 4 લખો, 4 માર્ક આ પૂછવાના ચાન્સ મેક્સિમમ બોર્ડમાં અને JEE ને નીટમાં. બીજા લેક્ચરમાં કીટોનની બનાવટને પ્રશ્નો જોઈ લઈશું આપણે.